નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌને આવકારું છું. કરંટ અફેર્સ સ્પેશિયલ લેક્ચર શ્રેણીમાં આજે લેક્ચર નંબર 44 પર પહોંચ્યા છીએ. આજના લેક્ચરમાં ખૂબ અગત્યના મુદ્દાઓ ધ્યાને રાખવા છે. દોસ્તો, કરંટ અફેર્સનું ભારણ અને મહત્વ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ વધી રહ્યું છે. કરંટ અફેર્સ એટલે વિવિધ વિષયોનો સમન્વય. તેમાં ઇકોનોમિક્સ, સાયન્સ, ટેકનોલોજી, સ્પોર્ટ્સ, નેશનલ પોલિસી, સરકારના કાર્યક્રમો જેવા અનેક વિષયોનો સમાવેશ થતો હોય. પણ એમાંથી ખાસ સિલેક્ટ કરીને એવા મુદ્દાઓ ધ્યાને રાખવા કે જે પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થાય એ બહુ જરૂરી છે. કારણ કે બધું જ વાંચવા લાયક હોતું નથી, બધું જ સમજવા કે યાદ રાખવા જેવું હોતું નથી. ખાસ પરીક્ષાલક્ષી વિગતો ધ્યાને રાખવી પડે તો જ આપણે આ વિશાળ મહાસાગરમાંથી પસાર થઈ શકીએ. નહીતર તો ભૂલા પડી જાય, ડૂબી જાય એવું પણ થાય. તો કરંટમાં પિન પોઈન્ટ જરૂરી સ્માર્ટ વર્ક જ કરવું, બરાબર, બિનજરૂરી ડેટાઓથી ખાસ બચવું, દરેક બાબતોથી પણ ખાસ બચવું. આજે આપણે સૌથી પહેલો મુદ્દો જે ધ્યાને રાખવો છે એ દેશની અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલો છે, સામાજિક મૂલ્યો અને સામાજિક બાબતો સાથે પણ સંકળાયેલો છે. એ મુદ્દો છે જેન્ડર બજેટ નોલેજ હબ. કેન્દ્ર સરકારે તાજેતરમાં જૂન 2025માં એક ડિજિટલ ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે વેબ પોર્ટલ એટલે કે વેબસાઇટ લોન્ચ કરી છે જે જેન્ડર બજેટને સપોર્ટ કરશે. તો હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે એ પણ સમજાવવાનું છે કે જેન્ડર બજેટિંગ કોને કહેવાય, એના શું ફાયદા હોય અને એમાંથી પ્રિલિમ્સમાં કેવો સવાલ આવી શકે. આજના જ લેક્ચરમાં આપણે બીજો મુદ્દો ભણીશું કે ઇસરોએ તાજેતરમાં જ એક અગત્યની રોકેટ ટેકનોલોજી SSLV ભારતની જ એક સરકારી કંપનીને સોંપી છે કે ભાઈ હવેથી આ ટેકનોલોજી અમે તમને શીખવીએ, બરાબર છે, તમે આગળના ટાઈમમાં તેનું ઉત્પાદન કરો. તો એ કંપની એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. તો એ ટેકનોલોજી ટ્રાન્સફરવાળો મુદ્દો ધ્યાને રાખીશું. અને ત્યારબાદ યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પ્રતિભા સેતુ નામનું એક ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે, એની પણ ડિટેલમાં વાત કરીશું. તો સૌથી પહેલો મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખીએ દોસ્તો કે ભાઈ કેન્દ્ર સરકાર દ્વારા જેન્ડર બજેટિંગ નોલેજ હબ નામનું એક કેન્દ્ર, એક ઓનલાઈન કેન્દ્ર, એક વેબ પોર્ટલ, વેબસાઇટની શરૂઆત કરી છે. મિત્રો, સામાન્ય રીતે કોઈ પણ વેબસાઇટ હોય એ તમને કોઈ ચોક્કસ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ માહિતીઓ ભેગી કરીને આપતું હોય. જ્યારે આપણે કોઈ વેબ પોર્ટલનું નામ લેતા હોય, વેબ પોર્ટલ વિશે વાત કરતા હોઈએ, ત્યારે એ શિક્ષણનું વેબ પોર્ટલ હોય તો શિક્ષણની વિવિધ માહિતીઓ એક જ મંચ ઉપર લાવીને આપણને રજૂ કરતું હોય. તમે કોઈ સ્પોર્ટ્સ વિશે વાત કરતા હો તો સ્પોર્ટ્સને લગતું જો કોઈ વેબ પોર્ટલ હોય તો એ સ્પોર્ટ્સને લગતા અલગ અલગ ન્યૂઝ હોય, અલગ અલગ જે કાંઈ કાર્યક્રમો હોય, બધાની માહિતી એક જગ્યાએ ભેગી કરીને રાખતું હોય. એટલે સરકાર શું કરશે? સરકાર જાહેર વહીવટને ધ્યાનમાં રાખીને માહિતીઓ સરળતાથી નાગરિકો સુધી અને અધિકારીઓ સુધી કે વહીવટી સંસ્થાઓ સુધી પહોંચે એ હેતુથી ચોક્કસ ઉદ્દેશો સાથે વેબ પોર્ટલ કે વેબસાઇટ લોન્ચ કરતા હોય છે. અહીંયા આપણી સામે જૂન 2025માં શું મુદ્દો આવે છે? તો અહીંયા આપણી સામે આવે છે કે જેન્ડર બજેટિંગ નોલેજ હબ નામનું એક વેબ પોર્ટલ લોન્ચ થાય છે. તો હવે અહીંયા જેન્ડર બજેટને લગતા જે કાંઈ પણ મુદ્દાઓ હશે, જેન્ડર બજેટિંગ સાથે સંકળાયેલી જેટલી માહિતી હશે, સરકારી યોજનાઓ હશે, એ પછી કેન્દ્ર સરકાર માટે પણ ઉપયોગી થશે અને રાજ્ય સરકારો માટે પણ ઉપયોગી થશે. આ બધી માહિતી એક જ વેબસાઇટ ઉપર, એક જ વેબ પોર્ટલ ઉપર ઉપલબ્ધ થશે. તો મિત્રો, જેન્ડર બજેટ, આ મુદ્દો આપણે ધ્યાને રાખવો પડશે. તો જેન્ડર બજેટ કોને કહેવાય? સામાન્ય રીતે બજેટ એટલે વાર્ષિક નાણાકીય નિવેદન, આવો તેનો મતલબ થાય. બંધારણમાં આર્ટિકલ 112માં આ રીતે વાર્ષિક નાણાકીય નિવેદનની જોગવાઈ છે, એનો ઉલ્લેખ છે, પણ બજેટ શબ્દનો ઉલ્લેખ નથી. તો બજેટનો મતલબ એ થાય કે સરકાર નજીકના ભવિષ્ય માટે પોતાના શું કાર્યક્રમો છે, પોતે કયા કયા ક્ષેત્રમાં ખર્ચ કરશે, સમાજના કયા વર્ગ માટે સરકાર પાસે શું યોજના છે, આ બધી માહિતી બજેટમાં રજૂ થતી હોય. પણ વર્ષ 2005-2006 થી એટલે કે ફાઇનાન્શિયલ યર 2005 થી એક નવો કોન્સેપ્ટ જોવા મળ્યો છે. એ નવો કોન્સેપ્ટ એટલે જેન્ડર બજેટ. તો જેન્ડર બજેટનો મતલબ એ થશે કે જ્યારે પણ સરકાર આગામી એક સમય માટે જે કાંઈ પણ પોતાના ખર્ચનું કે રોકાણનું કે કાંઈ નવા સામાજિક આર્થિક બદલાવ માટેનું જે આયોજન રજૂ કરે છે, એમાં એવી કઈ સ્પેસિફિક જોગવાઈ છે દોસ્તો કે જે સ્પેશિયલી મહિલા વર્ગ સાથે સંબંધ ધરાવે છે. મતલબ મહિલાઓને કેન્દ્રમાં રાખીને સરકારે કઈ કઈ સ્પેશિયલાઇઝ્ડ યોજનાઓ લોન્ચ કરી છે, સરકાર કયા એવા ક્ષેત્રોમાં ખાસ મહિલાઓને ટાર્ગેટ કરીને ખર્ચ કરવાની છે, આ પ્રકારનું જે એનાલિસિસ હોય દોસ્તો તેને આપણે જેન્ડર બજેટિંગ કહેતા હોઈએ. તો હવે જુઓ,
કેન્દ્ર સરકારમાં જેટલી પણ મિનિસ્ટ્રીઝ મંત્રાલયો આવેલા છે એ બધા પોતપોતાની રીતે પોતાના વિભાગોની યોજનાઓમાં મહિલાઓને વિશેષ સ્થાન આપતા હોય. જેમ કે ઉર્જા મંત્રાલય હોય, સ્વાસ્થ્ય મંત્રાલય હોય, રક્ષા મંત્રાલય હોય કે ગૃહ મંત્રાલય હોય, શિક્ષણ મંત્રાલય હોય, એ બધા મંત્રાલયોની અમુક યોજનાઓ એવી જ હોય છે કે જે સ્પેશિયલી મહિલાઓ માટે જ હોય, કે જેમાં મુખ્ય લાભાર્થી કોણ હોય? મહિલા હોય. મતલબ યુવતીઓ હોઈ શકે, નાની બાળકીઓ હોઈ શકે, વૃદ્ધ મહિલાઓ હોઈ શકે, કામકાજી મહિલાઓ હોઈ શકે. ઇન શોર્ટ કે જેન્ડર બેઝિસ ઉપર આપણે વાત કરવાની થશે. જ્યારે કેટલીક યોજનાઓ એવી હોય કે જે કોમન બધા જ નાગરિકો માટે સંબંધ ધરાવતી હોય, મહિલાઓ પણ તેમાં સામેલ હોય. તો સરકારના જે બજેટનું આવું જે એનાલિસિસ થતું હોય દોસ્તો, તેના માટે જેન્ડર બજેટિંગ શબ્દ વાપરવામાં આવતો હોય. હવે જુઓ, કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોને આવી જેન્ડર બજેટિંગની સચોટ માહિતી પોતાના નિર્ણયોમાં ઉપલબ્ધ રહે એ માટે કેન્દ્ર સરકારે આ હબની, આ પ્લેટફોર્મની શરૂઆત કરેલી છે. એટલે આ મુદ્દો તમે ખાસ ધ્યાને રાખજો. બરાબર છે? જેન્ડર બજેટિંગ નોલેજ હબ કોણ લોન્ચ કરે છે? કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એમના જે મંત્રી છે એટલે કે માનનીય અન્નપૂર્ણા દેવી, એમના દ્વારા આ શરૂઆત કરવામાં આવેલી છે. બરાબર છે? આ તારીખ મેં લખી છે, તમારી જાણકારી માટે છે કે 20મી જૂન 2025ના દિવસે આ એક ઓનલાઈન પ્લેટફોર્મ, ખાસ ધ્યાન રાખજો, ઓનલાઈન પ્લેટફોર્મ દિલ્હી ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. કારણ કે મહિલાઓને ટાર્ગેટ કરીને કોઈ પણ સંવેદનશીલ સરકાર જ્યારે અગત્યની યોજનાઓ કે કાર્યક્રમો ઘડે છે દોસ્તો, ત્યારે મહિલાઓના જીવનમાં ઘણો બદલાવ આવે. કારણ કે મહિલાઓ એ કોઈ પણ દેશ માટે જનરલી સામાન્ય રીતે 50% જેટલો વસ્તીનો એક ભાગ પણ થાય. વધતા મહિલાઓ છે એ અર્થવ્યવસ્થામાં પરોક્ષ અને પ્રત્યક્ષ બધી જ રીતે સંકળાયેલી છે. એટલે ખાસ કરીને મહિલાઓના સામાજિક કલ્યાણ માટે, સ્વાસ્થ્ય માટે, શિક્ષણ માટે, કૌશલ્ય નિર્માણ માટે સ્પેશિયલ યોજનાઓની જરૂરિયાત રહેતી હોય છે. એટલા માટે આ મુદ્દો આપણા સામે આવે છે. એટલે જો દોસ્તો, આ પ્લેટફોર્મ ઉપર જે માહિતી ઉપલબ્ધ થશે ને, તેના આધારે કેન્દ્ર સરકારના મંત્રાલયો વત્તા રાજ્ય સરકારના વિભાગો પણ માહિતી પ્રાપ્ત કરી શકશે, માર્ગદર્શન મેળવી શકશે અને એના આધારે જેન્ડર બજેટિંગનું કામ બહુ જ સારી રીતે આગળ વધશે. તો એ જે વ્યાખ્યા છે એ ઓલરેડી આ પેજમાં લખાયેલી છે, જે મેં તમને સમજાવી. એ તમે આની PDF મેળવો ત્યારે એને રીડ કરી લેજો. એ બાબત હું ફરીથી અહીંયા રિપીટ કરતો નથી. હવે જે પ્રિલિમ્સના ફેક્ટ તમારે ખાસ ધ્યાને રાખવા જોઈએ એ મુદ્દાઓ તમે જોઈ લો કે ભાઈ, ભારતમાં જેન્ડર બજેટિંગનો કોન્સેપ્ટ કયા નાણાકીય વર્ષથી જોવા મળે છે? તો તમારો જવાબ હોવો જોઈએ નાણાકીય વર્ષ 2005-2006. આ બાબત ભૂલવાની નથી. આ વસ્તુ પ્રિલિમ્સ માટે IMP છે, ભૂલાય નહીં. બરાબર છે? 2005 થી કેન્દ્ર સરકારનું નાણાં મંત્રાલય છે એ જેન્ડર બજેટિંગ સ્ટેટમેન્ટ એટલે કે GBS પણ પ્રકાશિત કરે છે. મતલબ બજેટમાં જેટલી પણ એવી યોજનાઓ જે મહિલાઓને ટાર્ગેટ કરીને છે, જેનો લાભાર્થી વર્ગ મહિલાઓ છે, એમાં કેટલી ફાળવણી કરી એ બધું એક અલગથી સ્ટેટમેન્ટ પણ આપણને મળવાપાત્ર થાય છે. એટલે આ ફેક્ટ પણ ખાસ યાદ રાખવું પડશે. 2005 થી જેન્ડર બજેટિંગ સ્ટેટમેન્ટ. હવે જુઓ, જેન્ડર બજેટિંગ સ્ટેટમેન્ટ જે ભારતમાં બહાર પડે છે દોસ્તો, એમાં આ જે આખું સ્ટેટમેન્ટ છે એ 2 ભાગમાં યોજનાઓને વિભાજિત કરે છે. એમાં એક હોય છે પાર્ટ A. બરાબર છે? પાર્ટ A માં એવી યોજનાઓનો સમાવેશ થાય છે, એવી યોજનાઓની માહિતી અને એનું વિશ્લેષણ સમાવેશ પામે છે કે જેમાં મહિલાઓ માટે જ 100% એ યોજના સમર્પિત હોય. દાખલા તરીકે હું તમને સમજાવું કે ભાઈ, માતૃત્વની યોજના છે, તો માતૃત્વ સાથે સંબંધિત જે કાંઈ પણ લાભ કે યોજના હશે, સ્વાભાવિક છે કે આ માતૃત્વ લાભો મહિલાને જ પ્રાપ્ત થવાના છે, પુરુષોને એ લાભ પ્રાપ્ત નથી થવાના. બરાબર? તો આ માતૃત્વ લાભની વાત છે. આ ઉપરાંત દાખલા તરીકે હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે ઉર્જાનું ચેપ્ટર ભણતા હોઈએ તો એમાં એક યોજના આવે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. તો જે પણ મહિલાઓ રાંધણ ગેસનો ઉપયોગ નથી કરી શકતી એ લોકો માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સરકારે ઘડી કાઢેલી છે. તો આ યોજના છે એ ટોટલી કોના માટે છે મિત્રો? મહિલાઓને ધ્યાનમાં રાખીને છે. એટલે આપણું જે જેન્ડર બજેટિંગ સ્ટેટમેન્ટ છે એ 2 ભાગમાં વિભાજિત હોય. એમાં પહેલો ભાગ કે જેને આપણે પાર્ટ A કહીએ, એમાં એવી જ સરકારી યોજનાઓ, એવા જ કાર્યક્રમોને ધ્યાનમાં રાખવામાં આવે કે જેમાં 100% લાભાર્થી વર્ગ મહિલા છે. જ્યારે પાર્ટ B માં એવી યોજનાઓનો ઉલ્લેખ થાય છે, એવી યોજનાઓની માહિતીનું વિશ્લેષણ થાય છે કે જે યોજનામાં એટલીસ્ટ 30% લાભાર્થી છે
બરાબર 30% પોર્શન મહિલાઓનો છે. એ યોજનાનો લાભ 30%, મિનિમમ 30%, એનાથી વધારે પણ હોઈ શકે, 40-50%. જેમ કે શિષ્યવૃત્તિની હું તમને વાત કરું તો વિદ્યાર્થીઓને ભણવા માટે શિષ્યવૃત્તિ મળતી હોય, પણ એમાં કેટલીક શિષ્યવૃત્તિ એવી હોય કે જે વિદ્યાર્થીઓને પણ મળે અને વિદ્યાર્થીનીઓને પણ મળતી હોય. તો આવી બધી યોજનાઓ છે એ પાર્ટ બી માં આવશે કે જ્યાં મિનિમમ 30% અથવા એનાથી ઉપરનો પોર્શન હોય. તો પાર્ટ 2 બે ભાગમાં જેન્ડર બજેટિંગ સ્ટેટમેન્ટ વિભાજિત હોય. આ વસ્તુ પ્રિલિમ્સ માટે કામ લાગે, એટલે આ બાબતને આપણે ભૂલવાની નથી થતી. હવે જુઓ 2025-26નું જે ટોટલ બજેટ છે મિત્રો, એમાં જો આપણે જેન્ડર બજેટનું કદ વિચારીએ તો એ ટોટલ બજેટના 8.86% જેટલું જોવા મળે છે. આ વાત તમારા મુખ્ય પરીક્ષા માટે ખૂબ જરૂરી ડેટા કહી શકાય. બરાબર, મુખ્ય પરીક્ષામાં આ વાત આપણા માટે ઉપયોગી થાય, કારણ કે જ્યારે તમે મહિલાઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ સામાજિક બાબતો, આર્થિક બાબતો, સશક્તિકરણની વાત લખતા હો ત્યારે તમે આ વાતનો ઉલ્લેખ કરી શકો છો. 2025-26 માટે શું છે, 8.86% જેટલું ટોટલ બજેટમાંથી એટલું સ્પેશિયલી મહિલાઓ માટે ફળવાયેલું હોય એવું આપણને જોવા મળે છે. જો આપણે એનું મૌદ્રિક મૂલ્ય કાઢીએ, બરાબર, તેનું મૂલ્ય જોઈએ નાણાકીય રીતે, તો એ આશરે 4.49 લાખ કરોડ રૂપિયા જેટલું જોવા મળે છે. તો આ આપણો પહેલો મુદ્દો છે, ખાસ ધ્યાન રાખવાનું છે. જેન્ડર બજેટ વાળો મુદ્દો જ્યારે તમે ઇકોનોમિક્સ ભણતા હો ત્યારે એમાં આવતો જ હોય દોસ્તો, પણ એના ફેક્ટ્સ મેં અહીંયા રિવિઝનમાં એટલે લીધા છે કે આવનારી પ્રિલિમ્સમાં તમને એ પૂછાય તો બી આવડે. આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ એ પહેલા વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગરમાં ચાલી રહેલી એક અગત્યની બેચ છે દોસ્તો, જેને સ્વરાજ બેચના નામથી ઓળખવામાં આવે છે. આ બેચ ઓફલાઈન અને ઓનલાઈન બંને સ્વરૂપે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ છે. જે મિત્રો ગાંધીનગર નથી આવી શકતા એ પોતાના ઘરે બેસીને જીપીએસસી ક્લાસ 1-2 2026 માટેની પ્રિપરેશન કરી શકે છે. એના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ પ્લે સ્ટોર ઉપર જઈ અને જીપીએસસી માટે વર્લ્ડ બોક્સ માય ક્લાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, ડાઉનલોડ કરો અને તેમાં રજીસ્ટ્રેશન કરાવીને સ્વરાજ બેચને જોઈન કરો. વધુ વિગત માટે 7575061818. દોસ્તો ડેઇલી આમાં તમને 2-2 કલાકના 2 લેક્ચર્સ મળશે. આ ઉપરાંત ડેઇલી તમને 35 માર્ક્સ આસપાસની ટેસ્ટ મળશે, વીકલી ટેસ્ટ મળશે. તમારા રિઝલ્ટ્સના આધારે ઓનલાઈન વે ઉપર તમારું કાઉન્સેલિંગ થશે. બરાબર, પ્રિલિમ અને મેઇન્સ બંનેના દ્રષ્ટિકોણ સાથેની આ બેચ છે. ચાલો આગળનો ટોપિક જોઈએ મિત્રો. આગળનો ટોપિક બહુ જ ઉપયોગી છે. આ ટોપિક મિત્રો એવો છે કે એમ કહી શકાય કે આ પ્રશ્ન પૂછાવાના ચાન્સ બહુ જ ઊંચા છે. બરાબર, ખૂબ ઊંચા ચાન્સ છે દોસ્તો, કારણ કે દેશની અગત્યની એક ઘટના થવા જઈ રહી છે. ઈસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, કે જે આપણા દેશની અવકાશ ક્ષેત્રની સૌથી અગત્યની, સૌથી મોટી સંસ્થા છે, જેની સ્થાપના 1969માં થયેલી છે દોસ્તો. અને લગાતાર 1969 થી અત્યાર સુધી ઈસરોએ ભારતની અવકાશ ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની ટેકનોલોજીસ વિકસાવી છે, જેમાં સેટેલાઇટ્સના નિર્માણનો સમાવેશ થાય. આ તૈયાર થયેલા ઉપગ્રહો છે એને પૃથ્વીની ફરતે ફરતા મૂકવા માટે, વિવિધ ઊંચાઈઓ સુધી લઈ જવા માટે જે રોકેટ પ્રણાલી હોય એના વિકાસની બાબત થાય. તો આ બધા જ કાર્યો છે એ ઈસરો દ્વારા થાય છે. પણ હવે આગામી સમયમાં ભારત સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ ઈસરો વધુ સંશોધનાત્મક કામગીરી કરે અને ઉત્પાદનની જવાબદારીઓમાંથી ધીમે ધીમે મુક્ત થાય. હવે ઉત્પાદનની કામગીરીમાંથી મુક્ત થશે તો આ ઉત્પાદન કોણ કરશે? તો કે ભારતની જ એવી કંપનીઓ, ઈસરો સિવાયની કંપનીઓ, એ પછી પબ્લિક પાર્ટનરશિપથી ચાલતી હોય કે પ્રાઇવેટ પાર્ટનરશિપથી ચાલતી હોય. એટલે ચર્ચામાં આવેલો મુદ્દો એ છે કે ઈસરોએ તાજેતરમાં જ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ નામની ભારત સરકારની જ એક પબ્લિક એન્ટરપ્રાઇઝ છે, બરાબર, એટલે કે ભારત સરકારનું જ એક પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, સરકારની પોતાની સંસ્થા કહી શકો એવી આ સંસ્થા છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. એને એક રોકેટ ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે. હવે તમને એમ થાય કે સર આ રોકેટ ટેકનોલોજી ટ્રાન્સફર કરી એનો શું મતલબ થાય? એનો મતલબ એ થશે કે ઈસરોએ રોકેટ કેવી રીતે કામ કરે એ આખું વિકાસ કામ પૂરું કર્યું. ઈસરોએ એ રોકેટ તૈયાર કરી દીધું. હવે ઈસરો આ રોકેટ કેવી રીતે તૈયાર થાય, એ કેવી રીતે કામ કરે, તેનું સંચાલન કેમ કરવાનું, આ બધું જ કામ, આ ટેકનિકલ નોલેજ કોને શેર કરશે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ નામની જે ભારત સરકારની પોતાની જ કંપની છે તેને આ વસ્તુ શીખવશે. તો જ્યારે કોઈ સંસ્થા પોતે વિકસાવેલી ટેકનોલોજી બીજી કોઈ સંસ્થાને
શીખવાડે છે, બરાબર, ત્યારે આપણે એમ કહી શકીએ કે આ સંસ્થાએ ટેકનોલોજી ટ્રાન્સફર કરી, જેને આપણે ટેકનોલોજી ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી TOT ના નામથી ઓળખતા હોઈએ. તો અહીંયા શું થશે? ઈસરોએ TOT કર્યું, બરાબર છે, ઈસરોએ TOT કર્યું. કોને કર્યું? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. એટલે પરીક્ષામાં આ હિન્દુસ્તાન છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ પૂછાવાના ચાન્સ ખૂબ હાયર છે. એટલે આ મોસ્ટ IMP મુદ્દો થશે. આ મુદ્દો બિલકુલ પણ નજરઅંદાજ ન કરતા. હવે જુઓ આ આખી બાબત શું છે સમજો. ઈસરો પોતાનો રોલ ધીમે ધીમે બદલી રહ્યું છે. આ વાત મેં તમને હમણાં કરી કે હવે ઈસરો ઉત્પાદકની ભૂમિકામાંથી નીકળીને, બરાબર, મેન્યુફેક્ચરરની ભૂમિકામાંથી નીકળીને ઈસરો ટોટલી રિસર્ચ એન્ટિટી બનવા માંગે છે. અને એના માટે થઈને જે ટેકનોલોજી ઓલરેડી ઈસરોએ આટલા વર્ષોની મહેનત પછી જેની ઉપર પોતાનો પકડ છે, કંટ્રોલ છે, જેને વિકસાવી લીધી છે, એ બધું કામ ભારતની જ કંપનીઓને શીખવાડી રહ્યું છે. તો આ મુદ્દો આપણા માટે બહુ IMP છે. હવે જો પ્રશ્ન ક્યાંથી આવશે, કેવી રીતે આવશે, તો ઈસરો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને કઈ ટેકનોલોજી આપશે? SSLV ની. SSLV એક રોકેટ છે દોસ્તો, એક પ્રક્ષેપણ યાન છે, બરાબર, એક અગત્યનું પ્રક્ષેપણ યાન છે. એના વિશે પણ હું તમને માહિતી હમણાં જ આપીશ, બરાબર. તો આ SSLV કે જેનું પૂરું નામ છે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, તો નામ ઉપરથી જ ખબર પડે છે સ્મોલ સેટેલાઇટને લોન્ચ કરવા માટેનું વ્હીકલ. નાના ઉપગ્રહો, મતલબ કે 10 કિલોગ્રામથી લઈ 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહો હોય તેને ઊંચકીને પૃથ્વીથી ગ્રેવિટીથી બહાર નીકાળીને અવકાશમાં, સ્પેસમાં લઈ જવું, પૃથ્વીની આસપાસ ચોક્કસ ઓર્બિટમાં સ્થાપિત કરવું, આ કામ જે વ્હીકલ કરશે, બરાબર, એને આપણે SSLV કહેશું. તો આ ટેકનોલોજી HAL ને મળવાની મંજૂર થઈ ચૂકી છે. તો બીજા પણ ઘણી કંપનીઓ હતી, એ બધાએ અરજી કરી હતી કે સર અમને પણ આ વસ્તુ આપો. પણ જેણે વધારે પૈસા ઈસરોને આપવાના નક્કી કર્યા, બરાબર છે, એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે એવું નક્કી કર્યું કે ભાઈ જો તમે અમને આ કામ શીખવાડશો તો અમે તમને 511 કરોડ રૂપિયાની રકમ ચૂકવશું. એટલે HAL ઈસરોને કેટલા રૂપિયા ચૂકવશે દોસ્તો? 511 કરોડ રૂપિયા. આના બદલામાં ઈસરો શું કરશે? એને ટેકનોલોજી શીખવાડશે, 2 વર્ષની ટ્રેનિંગ આપશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એન્જિનિયર્સ લોકો છે, એની જે ટેકનિકલ ટીમ છે, બરાબર, એને 2 વર્ષની ટ્રેનિંગ આપવામાં આવશે. અને આ કરારમાં એવી પણ વાત કરવામાં આવી છે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ઈસરોના સખત માર્ગદર્શન હેઠળ એટલીસ્ટ ઓછામાં ઓછા 2 SSLV બનાવશે. એટલે ટોટલી ઈસરોના માર્ગદર્શન હેઠળ જ બનાવશે. પછી 2 પછી શું થશે? 2 પછી એ HAL પોતે પોતાની રીતે જ ઈસરોના માર્ગદર્શન વગર, બરાબર, ઈસરોના માર્ગદર્શન વગર જાતે ડેવલપ કરશે, બરાબર છે, અને પોતે લોન્ચ પણ કરશે. જો આ મુદ્દો ખાસ સમજી લેજો દોસ્તો, લોન્ચ કરવા વાળી વાતનો સમાવેશ પણ થાય છે. મતલબ માત્ર રોકેટ બનાવવા એમ નહીં, રોકેટ બનાવ્યા પછી એ રોકેટ ઉપર સેટેલાઇટ મૂકવો અને એ સેટેલાઇટને અવકાશ સુધી લઈ જાઓ. તો આ આટલી બાબતો આપણા માટે ખૂબ અગત્યની થાય, બરાબર. તો એ બધી વિગત મેં અહીંયા તમને લોકોને લખી આપી છે. હવે તમારે એક્સ્ટ્રા શું ધ્યાને રાખવું જોઈએ તો કે જે આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ નામની જે સંસ્થા છે એની સ્થાપના 1940માં થયેલી છે, બરાબર, આઝાદી પહેલાના સમયમાં. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે સંસ્થા છે તેનું વડું મથક બેંગલુરુ ખાતે આવેલું છે. બેંગલુરુ અથવા તમે એને બેંગ્લોર પણ કહેતા હો, કર્ણાટક રાજ્યની રાજધાની છે, બરાબર. બેંગ્લોરને ટેકનોલોજી અને સાયન્સનું બહુ મોટું કેન્દ્ર માનવામાં આવે છે. એક રીતે તમે બેંગ્લોરને ભારતની વિજ્ઞાન રાજધાની કહી દેશો તો પણ કશું ખોટું નથી. વિજ્ઞાનની તમે રાજધાની કહી દો, બરાબર. આ ઉપરાંત તમે બેંગ્લોર શહેર માટે ભારતની સિલિકોન વેલી, બરાબર, ભારતની સિલિકોન વેલી આવો શબ્દ પણ પ્રયોગ કરી શકો છો. કેમ સિલિકોન વેલી? તો કે ભાઈ અહીંયા ઇન્ફોર્મેશન ટેકનોલોજી, IT અને કોમ્પ્યુટર સેક્ટરની બહુ બધી કંપનીઓ કામ કરે છે. એવું કહી શકાય કે કોમ્પ્યુટર ફિલ્ડમાં સિલિકોનનો જે સૌથી વધારે ઉપયોગ થાય છે ને ચિપ બનાવવામાં, તો સિલિકોન આધારિત ઇન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે દોસ્તો? એટલે કે કોમ્પ્યુટરની ઇન્ડસ્ટ્રી વધારે ક્યાં વિકસેલી છે? બેંગ્લોરમાં વિકસેલી છે. એટલા માટે તેને આપણે ભારતની સિલિકોન વેલી પણ કહીએ, વિજ્ઞાનની રાજધાની પણ કહીએ. તો આટલા ફેક્ટ્સ તમારે બિલકુલ પણ ભૂલવાના નથી મિત્રો, બરાબર. તો હવે જો આટલા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાને રાખ્યા. બીજી એક ખાસ વાત ધ્યાન રાખો, ભારત સરકારની 14 કંપનીઓ એવી છે જે સરકારે સ્થાપી છે અથવા તો સરકારના હસ્તક છે,
જેને આપણે મહારત્ન કંપનીઓ કહેતા હોઈએ, તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એ આ 14 મહારત્નોમાં પણ સ્થાન ધરાવે છે. અને જે સૌથી છેલ્લે એટલે કે 2024 કરંટ અફેર્સ છે, સૌથી છેલ્લે મહારત્નનો દરજ્જો પ્રાપ્ત કરનારી સરકારી કંપની પણ કોણ છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે. ચલો, આટલા મુદ્દા આપણે ખાસ ધ્યાને રાખ્યા. હવે જે ટેકનોલોજી ટ્રાન્સફર થઈ છે એ મુખ્ય વરરાજો કયો છે? એ છે SSLV, એટલે કે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. જો આ પ્રકારનું રોકેટ છે, આ રોકેટ નાના ઉપગ્રહો માટે વિકસાવવામાં આવેલું છે. આ રોકેટ કોણે વિકસાવ્યું છે ભાઈ? તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એટલે કે ISRO નામની સંસ્થા છે, તેના દ્વારા વિકાસ કરવામાં આવેલો છે. હવે જુઓ દોસ્તો, ઓલરેડી ભારત પાસે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ કામ કરે છે. ઓલરેડી ભારત પાસે GSLV મેક 2 કામ કરે છે. ઓલરેડી ભારત પાસે લોન્ચ વ્હીકલ મેક 3 કામ કરે છે. આ બધા બહુ જ મોટા રોકેટ છે. એમની તુલનામાં આ SSLV પ્રમાણસર નાના કદનું, નાના આકારનું અને ઓછા વજન ધરાવતા સેટેલાઇટને ઓછી ઊંચાઈઓમાં સ્થાપિત કરવા માટેનું સ્પેશિયલાઇઝ્ડ વ્હીકલ છે. આ વ્હીકલ અત્યારના સમયની જરૂરિયાત મુજબ નેનો સેટેલાઇટ, માઇક્રો સેટેલાઇટ એટલે કે નાના સેટેલાઇટને ઉંચકી શકે છે. તો હવે જુઓ, SSLV છે, આ મુખ્ય પરીક્ષા માટેનો પણ અગત્યનો સવાલ છે કે ભાઈ શા માટે SSLV નો વિકાસ કરવામાં આવ્યો, તેની શું જરૂરિયાત છે અને તેનું શું મહત્વ છે. તો આ મેઇન્સનો દૃષ્ટિકોણ અત્યારે હું અહીંયા સમજાવવાનો નથી. અત્યારે હું તમને જે સમજાવીશ એ ટોટલી પ્રિલિમ્સના દૃષ્ટિકોણથી સમજાવીશ. બરાબર? તો પહેલા તો એનું પૂરું નામ તમને ખાસ આવડવું જોઈએ. સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. કઈ સંસ્થાએ વિકાસ કર્યો છે ભાઈ? ISROએ. કેટલા વજનના ઉપગ્રહ ઊંચકી શકે છે? તો કે ભાઈ પેલોડ એટલે કે સેટેલાઇટનું વજન કેટલું? તો કે 10 થી લઈને 500 kg સુધી. એટલે હું આવું કહી શકું કે મિની સેટેલાઇટ અથવા માઇક્રો સેટેલાઇટ કે નેનો સેટેલાઇટને લોન્ચ કરવા માટે વિકસિત કરવામાં આવ્યું છે. આ આંકડાકીય માહિતી પ્રિલિમ્સ માટે યાદ રાખવી ખૂબ જરૂરી છે. આવું બધું પરીક્ષામાં પૂછી નાખવામાં આવશે. SSLV નું પોતાની જે હાઇટ છે, ઊંચાઈ ટોટલ 34 મીટર છે. તેનો વ્યાસ છે 2 મીટર છે ડાયામીટર, મતલબ કે ઇન્ટરનલ એની પહોળાઈ કેટલી છે આ વાત થાય છે. તો એ 2 મીટર છે. આ બાબતને ખાસ ધ્યાને રાખવું. કેટલી ઊંચાઈ સુધી, બરાબર છે, કેટલી ઊંચાઈ સુધીના ક્ષેત્રમાં સેટેલાઇટને લોન્ચ કરી શકે છે? તો યાદ રાખજો, 500 કિલોમીટર સુધીની ઊંચાઈ પર સેટેલાઇટને લોન્ચ કરવામાં સક્ષમ છે. લિફ્ટ ઓફ માસ, એનું પોતાનું વજન મેક્સિમમ, મતલબ કે ઉપગ્રહ સાથે અને ફ્યુઅલ ટેન્ક પૂરેપૂરી ભરેલી હોય ત્યારની જો આપણે વાત કરીએ તો 120 ટન થાય છે. બરાબર છે? 120 ટન. હવે બીજી વાત, આ SSLV ઈંધણ દહનના મુખ્ય 3 તબક્કાઓ ધરાવે છે અને તેમાં ઘન બળતણનો ઉપયોગ થાય છે. ઈંધણ દહનના મુખ્ય 3 તબક્કાઓ, બરાબર છે, આ બાબતને ધ્યાને રાખવી પડશે. પ્રિલિમ્સમાં વિધાનોવાળા જે લેન્ધી ક્વેશ્ચન્સ પૂછાય એમાં આ એંગલ બને છે. તેની અંદર તમને લોકોને ઈંધણ દહનની પ્રક્રિયામાં ઈંધણ દહનના તબક્કાઓ વિશે પણ સવાલો આવી શકે છે. 3 તબક્કાઓ ધરાવે છે. ત્રણેયમાં સોલિડ ફ્યુઅલનો ઉપયોગ થાય છે, જેના અનુક્રમે SS1, SS2, SS3 આ ટાઈપના નામથી ઓળખવામાં આવે. અને છેલ્લે જો જરૂર પડે તો વેલોસિટી ટ્રીમિંગ મોડ્યુલ કરીને એક VTM કોન્સેપ્ટ હોય છે. મતલબ કે જરૂર પડે SSLV ની ઝડપને વધારવા કે અંકુશમાં રાખવા માટે એક એન્જિન એક્સ્ટ્રા જોડાયેલું હોય છે, પણ તેને આપણે મુખ્ય તબક્કામાં ગણતા નથી. એ જે વેલોસિટી ટ્રીમિંગ કરવું એટલે ઘટાડવું, અંકુશમાં રાખવું, એટલે વેલોસિટી ટ્રીમિંગ મોડ્યુલ જે છે મિત્રો, એમાં પ્રવાહી ઈંધણનો ઉપયોગ થાય છે. તો દોસ્તો, અહીંયા મેં તમને ISROએ જે ટેકનોલોજી ટ્રાન્સફર કરી તેના વિશેની બધી માહિતી આપી. તો આ બીજો મુદ્દો થાય છે. ધેન આફ્ટર, ભારતની એક અગત્યની સંસ્થા કે જે ભારતના લાખો કરોડો યુવાનો જેના નામથી વાકેફ છે, એ સંસ્થા છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એટલે કે UPSC નામની સંસ્થા. આ UPSC કે જે
પરીક્ષાઓ આપવી એ ભારતના, મેં તમને કીધું એમ કે મિલિયન્સ ઓફ યુથ જે છે એમનું ડ્રીમ હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એના પ્રયત્નો કરતા પણ હોય છે. તો આ યુપીએસસીએ તાજેતરમાં જ જૂન 2025માં એક વેબસાઇટ લોન્ચ કરી છે, એક સ્કીમ લોન્ચ કરી છે, એક વેબ પોર્ટલ, માહિતી ધરાવતી વેબસાઇટ લોન્ચ કરી છે, જેને નામ આપ્યું છે પ્રતિભા સેતુ પોર્ટલ. આ ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં. પ્રતિભા સેતુ પોર્ટલ ઉપર એવા ઉમેદવારોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે કે જે મિત્રોએ, જે ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષાઓ આપી હોય, પ્રિલિમ્સ પાસ થયા હોય, મુખ્ય પરીક્ષા આપી હોય અને ઇન્ટરવ્યુ પણ આપ્યું હોય, પણ એમ છતાં ત્રણેય તબક્કાઓમાંથી પસાર થયા પછી પણ થોડા ઘણા માર્ક્સ તે માર્જિનને લઈને એ વિદ્યાર્થીઓ ફાઇનલ સિલેક્શનમાં, ફાઇનલ લિસ્ટમાં જ્યારે પોતાનું સ્થાન નથી ધરાવતા હોતા, આવા બધા વિદ્યાર્થીઓ એકદમ હોય છે મેરિટોરિયસ જ, એટલે કે તજજ્ઞ વિદ્યાર્થીઓ જ હોય છે, પણ કોઈ કારણોસર અમુક માર્ક્સ તૂટવા કે ઓછા થવાને લીધે એ લોકોનું ફાઇનલ સિલેક્શન નથી થતું. તો આવો જે વર્ગ છે મિત્રો, આ આપણા દેશનો એકદમ બુદ્ધિશાળી, તજજ્ઞ અને હાર્ડ વર્કિંગ એક આખો વર્ગ છે, ખૂબ સખત મહેનત કરનારો વર્ગ છે. આ વર્ગના વિદ્યાર્થીઓનું ટેલેન્ટ વેસ્ટ ન જાય એટલા માટે થઈને યુપીએસસીએ શું કર્યું, દેશની એવી ટોચની કંપનીઓ, બરાબર, રજિસ્ટર્ડ એમ્પ્લોયર્સ કે જે ટોચની કંપનીઓ છે અને સરકારના ઘણા બધા એવા વિભાગો છે કે જેમને આવા યુવાનોની જરૂર છે, તો એ આ યુવાનોની પ્રતિભાઓનો, આ યુવાનોની સમજદારીનો, કે આવા યુવાનો કે જે ભલે યુપીએસસીના ફાઇનલ સિલેક્શનમાં નથી આવ્યા પણ એમની પ્રતિભાઓ ઓછી નથી, સમજદારી ઓછી નથી, એમની પાસે દેશની સમસ્યાઓને સમજવાની અને તેને ઉકેલવા માટેની ખૂબ સારી સૂઝબૂઝ રહેલી છે. તો આવી ટોચ લેવલની કંપનીઓને અને સરકારના વિભાગોને આવા મેરિટોરિયસ સ્ટુડન્ટ્સનો, કેન્ડિડેટ્સનો ડેટા ઉપલબ્ધ થાય ઇઝીલી, એટલા માટે આ પોર્ટલ લોન્ચ કર્યું છે, જેને પ્રતિભા સેતુ નામ આપવામાં આવ્યું છે. તો ખાસ તમે આ વિગતોને ધ્યાનમાં રાખી લો. તમને પરીક્ષામાં પૂછાશે કે આ પ્રતિભા સેતુ પોર્ટલ એટલે બીજું કશું નહીં, માહિતી ધરાવતી સરકારની વેબસાઇટ. જેમ તમે કેમ જીપીએસસીની પરીક્ષા આપવા માટે ઓજસ વેબસાઇટ જોવો છો ને, ઓજસ પોર્ટલ જ છે, એવી જ રીતે આ પ્રતિભા સેતુ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે જુઓ, પ્રતિભા સેતુ નામ કાફી છે પરીક્ષામાં પૂછાવા માટે. પૂરું નામના ચાન્સ નથી કે પૂછાય, એમ છતાં પૂરું નામ હું તમને જાણકારી માટે એકવાર આપી દઉં છું. પ્રતિભા સેતુનું પૂરું નામ આ રીતે થશે: પ્રોફેશનલ રિસોર્સિસ એન્ડ ટેલેન્ટ ઇન્ટિગ્રેશન બ્રિજ ફોર હાયરિંગ એસ્પાયરન્ટ્સ. બરાબર, આમાં કોણ કોને જોડશે? તો કે ભાઈ રજિસ્ટર્ડ અથવા વેરીફાઈડ એમ્પ્લોયર્સ કે જે નોકરી આપવા માટે તૈયાર છે એવી કંપનીઓ, અને એમ્પ્લોયી એટલે જેને નોકરીની જરૂરિયાત છે એવો વર્ગ. તો અહીંયા એમ્પ્લોયર્સનું જોડાણ થશે હાઈલી ક્વોલિફાઈડ યુપીએસસી એસ્પિરન્ટ્સ. જો મિત્રો, આ બાબત ખાસ ધ્યાન રાખજો. અગાઉ પણ યુપીએસસીએ 2018ના વર્ષમાં, ધ્યાન આપો, 2018ના વર્ષમાં પબ્લિક ડિસ્ક્લોઝર સ્કીમ PDS નામની એક સાઇટ બનાવી હતી, વેબસાઇટ બનાવી હતી. તેમાં પણ આ જ પ્રકારના ઉમેદવારોની યાદી આપવાનો નિર્ણય થયેલો. અત્યારે જે 2025માં પ્રતિભા સેતુ લોન્ચ કરવામાં આવ્યું છે એ શું છે દોસ્તો? આ PDSનું જ વધુ વ્યાપક અને મોટું સ્વરૂપ છે. હા, આમાં ઉમેદવારોની અગાઉથી સંમતિ લેવામાં આવશે કે ભાઈ જો તમારું સિલેક્શન નથી થતું તો શું અમે તમારી માહિતી, તમારો ડેટા, બરાબર, તમારી માર્કશીટ સહિતના જે ડેટા અમારી પાસે છે, શું એ અમે પબ્લિકલી ડિસ્ક્લોઝ કરી શકીએ અથવા તો લોકો માટે અહીંયા પ્રતિભા સેતુમાં મૂકી શકીએ? એટલે કોન્સેન્ટ બેઝ આખી સ્કીમ રહેશે. તો આટલા મુદ્દાઓ આપણા માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. કઈ પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ કે જેઓ ફાઇનલ સિલેક્શનમાં નથી આવતા અને એમનો ડેટા ઉપલબ્ધ થશે, તો ખાસ ધ્યાન રાખજો. સિવિલ સર્વિસ કે જે IAS IPS માટે લેવાતી પરીક્ષાઓ જનરલી દર વર્ષે જે મે મહિના આસપાસમાં તેની પ્રિલિમ્સ હોય, તો તે પરીક્ષાનો સમાવેશ થશે. ઇન્ડિયન ફોરેસ્ટ ને ફોરેન સર્વિસ એનો સમાવેશ થશે. CAPF સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ એની જે પરીક્ષાઓ યુપીએસસી લે છે એના ઉમેદવારોનો પણ સમાવેશ થશે. CDS કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસનો સમાવેશ થશે. બરાબર, જીઓ સાયન્ટિસ્ટ, આવી બધી પરીક્ષાઓ અને કમ્બાઇન્ડ મેડિકલ એની પણ પરીક્ષાઓ જે ઉમેદવારોએ આપી છે. એટલે ખાસ ધ્યાન રાખજો, અહીંયા માત્ર સિવિલ સર્વિસના ઉમેદવારોની માહિતી નહીં મળે, CDS સહિતના અલગ અલગ વિભાગોની માહિતી હશે એ પણ મળવા પાત્ર થશે. હવે જો તમે જ્યારે તૈયારી કરો છો ત્યારે તમારી તૈયારીમાં બંધારણ અને જાહેર વહીવટ જેવા અગત્યના વિષયોનો સમાવેશ થાય છે. એટલા માટે આ બંને વિષયોને ધ્યાને રાખીને તમે યુપીએસસી સંસ્થા વિશે ખાસ અગત્યની માહિતીઓ ધરાવતા જ હો છો.
દોસ્તો યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ આપણા દેશની અગત્યની બંધારણીય સંસ્થા છે. બંધારણના ભાગ 14માં આર્ટિકલ 315 થી આર્ટિકલ નંબર 323 દરમિયાન અથવા આ આર્ટિકલ્સ વચ્ચે યુપીએસસી કેવી રીતે કામ કરશે, તેના સદસ્યો, એના લાયકાતો, કામ કરવાની પદ્ધતિઓ, હટાવવાના નિયમો સહિતની વિગતો તમને મળે છે. તો ખાસ ધ્યાને રાખજો કે આ બંધારણીય સંસ્થા છે. બંધારણનો ભાગ 14 એટલે યુપીએસસી અને રાજ્યોની પબ્લિક સર્વિસ કમિશન હોય તેની સાથે સંકળાયેલો છે. આર્ટિકલ પણ મેં કીધા છે 315 થી 323. બરાબર. આ જે સંસ્થા છે એમાં એક ચેરમેન અને અન્ય સદસ્યો હોય છે. તેમની અપોઇન્ટમેન્ટ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે યુપીએસસીના ચેરમેન અને અન્ય સદસ્યો છે તેમનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. પણ 6 વર્ષ ચાલતા હોય દરમિયાન જો એમની ઉંમર 65 વર્ષની થાય છે તો એ પદ છોડતા હોય છે, ત્યાગતા હોય છે. જનરલી એ લોકો સામાન્ય રીતે નિયમ પ્રમાણે જ એ લોકોએ પોતાનું પદ એક જ વાર સંભાળવાનું છે. પણ હા, જો કોઈ સદસ્ય યુપીએસસીનો મેમ્બર બનેલો છે અને જો 6 વર્ષ પૂરા થાય છે અને હજુ એમની પાસે સ્કોપ છે, 65 વર્ષ પૂરા નથી થયા, તો એ રીઅપોઇન્ટ તો નથી થતા સદસ્ય તરીકે, પણ એ ચેરમેન તરીકે સર્વિસ કરી શકે, ચેરમેન તરીકે પોતાની જે કામગીરી છે એને સંભાળી શકે છે. આ બેઝિક બાબત છે. હું તમને એક સવાલ પૂછીશ ખાસ કે ભાઈ વર્તમાન સમયમાં યુપીએસસીના ચેરમેન કોણ છે, એમનું નામ તમારે અચૂકપણે કમેન્ટમાં લખવાનું છે. તો આજના કરંટ અફેર્સના 44માં લેક્ચરમાં બહુ જ અગત્યના 3 મુદ્દાઓ આપણે ધ્યાને રાખ્યા છે. આવતીકાલે પાછા ફરીથી નવા ટોપિક, નવા મુદ્દા સાથે મળીએ. જય ભારત, જય હિન્દ. તમારા વિચારો આ લેક્ચર્સ અંગેના અચૂકપણે શેર કરજો, કમેન્ટ્સ લખજો, તમારા મિત્રો સાથે આ લેક્ચરને શેર કરજો. થેન્ક યુ.